स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ओम नमः पार्वती पतये। हर हर महादेव। वंशी विभूषित करान नवनीरदाभात पीताम्बरात् अरुणबिम्बफलान्धरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखाद् अरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। कृष्णं त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाण समये कफवातपित्तैः कण्ठावरो धनविधौ स्मरणं कुतस्ते। बोलिए बालकृष्ण भगवान की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री द्वारिकाधीश की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला।
मनोहर नंदलाला भज गोविंद गोविंद गोपाला गाय गोविंद गोविंद गोपाला गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला भज मुरली मनोहर नंदलाला भज मुरली मनोहर नंदलाला हे भज गोविंद गोविंद गोपाला भज गोविंद गोविंद गोपाला हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा राधा कृष्ण राधा हमारो धन राधा राधा कृष्ण राधा परम धन राधा 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 कृष्ण राधा परम धन राधा 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 कृष्ण राधा परम धन राधा राधा कृष्ण राधा धन राधा राधा कृष्ण राधा राधे 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 राम राधे राम राधे 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 जन्म जन्म मोहि श्री वृंदावन गोवास भक्ति भक्त भगवंत गुरु चतुर्नाम बपुए इनके पद वंदन किए
સતવિખન અને શ્રી સુતૌ વાચ. ગંગાજીના પવિત્ર ઘાટ ઉપર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને દિવ્ય ભાગીરથી જ્ઞાન ગંગાનો પ્રવાહ પરીક્ષિતના હૃદય પટલની અંદર પધરાવે છે. નૈમિષારણ્ય વનની અંદર સૂતજી 88,000 ઋષિઓની મધ્યમાં આપણી આ પતિત પાવની અલગનંદા ભાગીરથી જ્ઞાન ગંગા એના પ્રવાહને ઋષિઓના હૃદય પટલની અંદર પધરાવી અને ભક્તિમય કથાનો પ્રવાહ આગળ વધારે છે. ભગવાનના અનેક અવતારો થયા અને જે અવતારો અને જે લીલાઓનું સ્મરણ કરવાથી જીવની મુક્તિ થાય, જીવનો ઉદ્ધાર થાય, આવી અદ્ભુત કથા પરીક્ષિત મહારાજની પાસે સુખદેવજી મહારાજ વર્ણવે છે. સૃષ્ટિની ઉત્પત્તિની કથા કરી, સ્વયંભૂ મનુ શત્રુપા રાણીની કથા કરી. એમને ત્યાં 5 સંતાનો થયા, 2 પુત્ર 3 પુત્રી. 3 પુત્રીની અંદર આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ. આકુતિ નામના દીકરી રુચિક મુનિને આપ્યા. દેવહૂતિ નામના દીકરી છે, સવારે જોયું એ પ્રમાણે કરદમ ઋષિને આપ્યા. એમને ત્યાં 9 દીકરીઓ થઈ. એ 9 મહાન સતી થયા. આ 9 દીકરીઓની અંદર એક મહાન સતી થયા જેનું નામ છે અનસુયા, માં જગદંબા અનસુયા. અનસુયાજીએ પતિની એટલી સેવા કરી, અત્રિ ઋષિની એટલી સેવા કરી કે પોતે સતીત્વના પદને પ્રાપ્ત કર્યું છે. નથી કોઈની પાસે મંત્ર, નથી કોઈ જપ, નથી કોઈને વિધાનની ખબર, પણ સતત પતિની સેવા, પતિની સેવા, પતિની સેવા. આ પતિની સેવા કરી અને ભગવાન વશ થઈ ગયા કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવતાઓને આજે અનસુયાજીના બાળક તરીકે એમને ત્યાં પ્રગટ થવું પડ્યું છે. અનસુયાજીની ભક્તિ જોઈ અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય 3 પુત્ર તરીકે અવતરે છે. દત્ત, દુર્વાસા અને ચંદ્ર, જેને આપણે દત્તાત્રેય મહારાજ કહીએ. એ દત્તાત્રેય મહારાજ અનસુયાજીને ત્યાં પ્રગટ થયા છે. માનો તપ જોઈ આવી મહાન દીકરીઓની કથા કરી. 10મો કપિલ મુનિ ભગવાનનો જન્મ થયો અને આ કપિલ મુનિ ભગવાનનો જન્મ થતા જ મહારાજ કરદમ છે, તપ કરવા માટે વનગમન કરે છે. વનની અંદર જઈને તપશ્ચર્યા કરે છે અને આ બાજુ કપિલ મુનિ ભગવાનની કરીબ 5-6 વર્ષની ઉંમર થઈ અને ત્યારે કપિલ મુનિ ભગવાને વિચાર કર્યો કે આ મારી માં છે દેવહૂતિ, એને મારા ઉપર મમતા બહુ છે, મારા ઉપર લાગણી છે, મારા ઉપર સ્નેહ છે, મમતા છે. અને જો આ મમતાની માયામાં અને માયામાં જો માં ફસાયેલી રહેશે તો માની મુક્તિ નહીં થાય, માને અધોગતિ થશે, માને નરકની પ્રાપ્તિ થશે, માયાનું બંધન થશે. અને જો એને માયાનું બંધન થશે તો ઇતિહાસના પાને લખાશે કે જેના ઘરે ભગવાન સાક્ષાત અવતર્યા છતાંય એની માતાને માયાના બંધનમાં ફસાવવું પડ્યું. માટે હું મારી માને આ માયાના બંધનમાંથી મુક્ત કરી દઉં. અને ત્યારે એક દિવસ કપિલ મુનિ ભગવાનને પર્ણકુટીની બારે ઓટા ઉપર બેસીને માં દેવહૂતિ રમાડે છે. ત્યારે ભગવાને માને કહ્યું કે હે માં, આ જગતની અંદર તને વાલામાં વાલું શું? ત્યારે દેવહૂતિએ કહ્યું કે દીકરા, તારા પિતાજી તો વનગમન કર્યું ને તપ કરવા માટે ગયા છે. હવે મારે કોઈ આધાર નથી અને મારો કોઈ આ જગતની અંદર આધાર હોય તો તું એકનો એક દીકરો, એ તું મારો આધાર છે.
મારા જગતમાં તારા દીકરા સિવાય મારે કશું ન જોઈએ અને માને બીજું શું? એક બાજુ એક દીકરાને ઉભા રાખીએ અને એક બાજુ અબજો ને ખરબો રૂપિયાનો તમે ઢગલો કરી દો અને સામે માને ઉભા રાખો અને પછી માને આપણે પૂછીએ કે તમને આમાંથી દીકરો વાલો કે રૂપિયા વાલા, ત્યારે માં દોડીને એના દીકરાને તેડી લેશે કે મને મારો દીકરો વાલો છે, મારે રૂપિયા નથી જોઈતા. બેટા મને તું વાલો હોય, મને તારા ઉપર પ્રીતિ છે, તારા ઉપર, કારણ કે તું મારો પુત્ર છો. નહીં માં, ઈ માયા છે. તો જે મને પુત્ર માને છે ઈ માં. કોઈ કોઈનો આ જગતમાં કોઈ પુત્ર નથી, કોઈ કોઈની પુત્રી નથી, કોઈ કોઈની માં નથી, કોઈ કોઈનો બાપ નથી. સાંખ્ય શાસ્ત્ર છે, ધ્યાન દેજો. તો પછી બેટા આ જગતની અંદર જે દેખાય છે પુત્ર, પત્ની, પુત્રી, પતિ, સાસુ, સસરા, પરિવાર, આ બધું શું? જો એ હકીકત નથી તો એ શું? અને ત્યારે ભગવાને કહ્યું કે માં, ખાલી નદી હોય, ચોમાસું આવે અને ચોમાસાની અંદર એ નદીની અંદર પૂર આવે ને માં, ત્યારે એની અંદર એ પૂરની અંદર લાકડા તણાતા હોય, બાવરના ઝાખરા તણાતા હોય, બધું તણાતું જાતું હોય, પાંદડા તણાતા હોય. આપણે ગામની અંદર પૂર જોવા જાય તો આપણને ખબર છે. હવે જે તણાતા જાય છે, પણ રસ્તાની અંદર નદીના પ્રવાહની અંદર એ પૂરની અંદર ક્યારેક પૂરના પાણીનો ધક્કો એવો લાગે તો જે કોઈ ઝારા, ડાખરા, પાંદડા જે કાંઈ હોય એ બધું એક જગ્યાએ કિનારા પાસે ભેગું થઈ જાય. અને એ જ પ્રવાહ ચાલુ રહે. એ નદીના પ્રવાહની અંદર ફરીને જ્યારે પાણીનો ધક્કો લાગે ને, ત્યારે માં એ જ લાકડા અને એ જ ઝારા અને એ જ ડાખરા બધા પાછા પાણીની અંદર મંડે છે તરવા. આ ધક્કો લાગે ભેગા થાય છે અને ધક્કો લાગે જુદા થાય છે. એ ધક્કો લાગે છે હે માં જીવને કર્મનો. નદીની અંદર તણાતા લાકડાઓ જેમ એક પાણીના ધક્કાથી ભેગા થાય છે, એમ આ જગતની અંદર જે પરિવારની અંદર, સમાજની અંદર બધા ભેગા મળે, એક કુટુંબ બને, એ કોઈ કર્મના ને લેણદેણના સંબંધ છે એને લીધે આ જગતમાં ભેગા થયા છે. ગયા જન્મનું કઈક ઋણ હશે એટલે હું ને તમે માં બનીને આવીએ છીએ. ગયા જન્મના ઋણ ચૂકવવા માટે આપણે પિતા બનીએ છીએ. ગયા જન્મના ઋણ ચૂકવવા માટે આપણે પુત્ર બનીએ છીએ, આપણે પુત્રી બનીએ, આપણે પત્ની બનીએ. ગયા જન્મથી લખાવીને આવ્યા છીએ આપણે. એટલે ઘણા જોડાવા આવે ને પછી 25, 30 વર્ષ, 27 વર્ષ, 28 વર્ષ થાય દીકરા દીકરીની ઉંમર, એટલે માવતરને ચિંતા હોય, મારા જોઈ દો ને આમાં નડે છે હું. હજી અમારા ભાઈને માગા આવે પણ કોઈ આમ મેળ નથી પડતો. ઈઠાવીએ પૂગો, ઈઠાવીએ નહીં 32 પૂગવાનો. પણ સાહેબ એના ભાગ્યની અંદર જ્યાં પાત્ર ગોઠવાયેલું હશે ત્યાં જ મળશે. એ જ એની પત્ની બનશે ને એ જ એનો પતિ બનશે. કારણ કે ઋણાનું બંધ છે, ગયા જન્મના કર્મ છે ને કર્મને લીધે બધા ભેગા થાય છે અને કર્મને લીધે બધા જુદા પડે છે. બાકી આ જગતમાં હે માં, હકીકતમાં કોઈ કોઈની માં નથી અને કોઈ કોઈનો પિતા નથી. આદિ શંકરાચાર્યએ પણ કહ્યું, ન તાતા ન માતા ન બંધુ ન દાતા ન ભૃત્યો ન ભર્તા ન જાયા ન વિદ્યા ન પુત્રો ન પુત્રી ન વૃત્તિર્મમેવ ગતિસ્ત્વમ તમેકા ભવાની. હે માં, આ જગતમાં કોઈ માં નથી, કોઈ પિતા નથી. અનુભવ થઈ ગયો. શંકરાચાર્ય એ સાક્ષાત ભગવાનનો અવતાર અને ભગવાનના અવતારે માં જગદંબાને કહ્યું, માં આ જગતમાં દેખાતી કોઈ કોઈની માં નથી, કોઈ કોઈનો બાપ નથી, કોઈ પુત્ર નથી, કોઈ પત્ની નથી, કોઈ પુત્રી નથી. તો શરણ એક ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવા. હે માં, તારું એક જ શરણું, બસ ઈ જ મુક્તિ આપનાર છે. ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવા. ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન વૃત્તિર્મમેવ. હે માં, આ જગતમાં કોઈ કોઈ છે માટે તારા દેહનું સાધન કરી લે. જો આમને તું મારું 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 માં, અંત સમયે તારો આવી જશે અને ક્યારે આ દેહ પડી જશે એની કોઈ ખાતરી નથી.
અને તું મને મારો દીકરો માને છે ને માં, અત્યારે જો તારો દેહ પડી જશે ને તો જે તને મારા ઉપર પ્રીતિ છે, આ દીકરાએ તને મારા હાથેથી તને અગ્નિ સંસ્કાર આપવો પડશે માં. હું તને મઢાવીને ઘરમાં નહીં રાખી શકું. આમાં કોણ કોની માં? તું મને દીકરો કહે છે, હું તને માં કહું છું, પણ માં આ દેહમાંથી પ્રાણ જતા રહેશે એટલે હગા દીકરાએ પોતાની માને સળગાવી દેવી પડે, પછી પોતાનો પિતા હોય તો સળગાવી દેવો પડે. ક્યાં સુધી મમતા રાખશો? માટે તારા દેહનું સાધન કર. હે માં, આ આશ્રમ, આ પરિવાર, આ હું, આ સમાજ, આ તારી હારે કાંઈ નહીં આવે. અંત સમયે ખાલી 2 ગજ કપડું માથે ઓઢાડી અને જીવાત્માને વિદાય આપી દેવામાં આવશે. તો માં આમાં કોણ કોણનું છે? कोई कोई नहीं. जाएगा तो जब यहाँ से तेरा न कोई होगा, 2 गज कफन का टुकड़ा तेरा लिबास होगा. जाएगा तो जब यहाँ से तेरा न कोई होगा, 2 गज कफन का टुकड़ा तेरा लिबास होगा. 2 गज कफन का टुकड़ा तेरा लिबास होगा. चुन चुन के लकड़ियों को रख दे तेरे बदन को, चुन चुन लकड़ियों को रख देंगे तेरे बदन को. લાકડા ભેગા કરીને માં સોડાવી દેવામાં આવશે અને પછી અંત સમય બધાએ પાછા વળી જશે, હારે કોઈ આવશે. સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે, દિવ્ય સાંખ્ય શાસ્ત્ર છે માં. આમાં તો ફરીને જન્મ અને ફરીને મૃત્યુ આ ચક્કર ચાલુ થઈ જશે. માટે તો તારા દેહનું સાધન કરી લે માં. મનખો મળ્યો છે તો મનુષ્ય દેહને સાર્થક કરીને ભગવાનના પદની પ્રાપ્તિ કર. 84 લાખ જન્મનો ક્રમ તૂટી જશે. પુનરપિ જનનમ પુનરપિ મરણમ, પુનરપિ જનનમ પુનરપિ મરણમ, પુનરપિ જનનમ પુનરપિ મરણમ, પુનરપિ જનનમ પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ, પુનરપિ જનની જઠરે શયનમ, પુનરપિ જનની જઠરે શયનમ, પુનરપિ જનની જઠરે શયનમ, અંગમ ગલિતમ ગલિતમ મુંડમ. એમાં અંગ ગળી જશે, શરીર જર્જરિત થઈ જશે. દર્શન વિહીનમ છાતમ તુંડમ, હૃદયાતે ગૃહ્વા છતાંય કપિલ મુનિ ભગવાને કહ્યું
કહે કે હે માં, આ જીવની આશા છૂટતી નથી, વાસના છૂટતી નથી, અને આશા ને વાસના ન છૂટે પરિણામે આ જીવને બંધન થાય છે. પરિણામે 84 લાખ જન્મોની એની શરૂઆત થઈ જાય છે. ફરીને જન્મ, ફરીને મૃત્યુ થયા રાખશે. અને વાતે હાજી બાબ, અંત સમય નજીક આવી જાય તો આપણી વાસના છૂટતી નથી. અંત સમય જો ભગવાનનું નામ લેવાય જાય તોય મુક્તિ મળી જાય, પણ અંત સમય આપણે ભગવાનનું નામ નથી લઈ શકતા. ના આવે. નાનપણથી કંઈક કર્યું હોય તો યાદ આવે. નાનપણથી જ આપણે કોઈ ચીલા પાડ્યા નથી. અંત સમય નામ માટે તારા દેહનું સાધન કર, નહીતર ફરીને જન્મ, ફરીને મૃત્યુ આ ચક્કરમાં ફર્યા રાખીશ. અને ઘણા ને એવું હોય, નામ ન લે એટલે ન જ લે. તમે ગમે એમ કહો. સંઘ જ્યારે જાત્રા કરવા જતો હોય ને ત્યારે ગામની અંદરથી બધાય જતા હોય, પણ બે જણા એવા હોય કે કોઈ વાતે જાત્રામાં જવાનું માને જ નહીં. ગામના એમ કે હાલો નાના આપણે એનો ખર્ચો બધો આપણે ભોગવી લેશું, પણ આને લઈ જાય તો કે ના, મારે નથી આવવું, ન જાય. અરે ભાઈ તું આવે ગયા, તારો ખર્ચો, તારી ટિકિટ બધું અમારા ઉપર, અને બધું તને કોઈ જાતની તકલીફ નહીં પડવા દે. આમ હથેળીમાં રાખશું, પણ અમારે ભેગો તું ગંગાજી નાવા. અરે ભાઈ નથી આવવું, મારે ગંગાજી નથી નાવું, ઘરે ડોલ ભરીને નહીં લઉં. પણ છતાંય ગામના ધરાર પાછળ પડે ને લઈ જાય. ના પાડે નથી જવું. ગંગાજી સુધી જાય સાહેબ. અને ગંગાજી જઈને આખો સંઘ ગંગાજીની અંદર સ્નાન કરે ને પવિત્ર થતો હોય, પણ આ કિનારે પૈસા ચડાવીને ઊભો હોય. અને પાછો ગામનાને કહે ગંગાજીની ઉપર એક પગ રાખે, કે જો નાવું નથી ને આટલી વાર લાગે, પણ માર નથી નાવું, નાયા વિનાનો પાછો વયો આવ્યો. ગંગાજી જાય અને જો દેહને પવિત્ર ન કરી શકે તો અંત સમય સાહેબ આ વાસના ક્યાં છૂટે. જેમ જેમ ઘટપણ આવતું જાય ને મમત્વ જાગતું જાય છે. માયા, પરમાત્મા માયાને મૂકી દે. એક બાપાને 2 દીકરા હતા. એમાં બાપા બીમાર પડ્યા અને પછી મોટી ઉંમર 80, 85, 90 વર્ષની. પછી દીકરાઓ સેવા કરે, બહુ સેવા કરે, અને ખબર કાઢવા આવે. ડોક્ટરે કીધું કે હવે તો બસ બાપાની થાય એટલી સેવા કરો. એમાં મોટો ભાઈ બહુ નિર્મળ અને નાનો ભાઈ થોડો મજાક કર્યો. વિચાર કર્યો કે આપણા બાપુજી હવે છેલ્લી ઘડી છે તો આપણે બધા ભેગા મળી ઘરમાં બેસી અને આપણે બધા રામાયણ વાંચીએ, ગીતાજી વાંચીએ, સત્સંગ વાંચીએ. આ છોકરાને બહુ જે રામાયણ વાંચવાનું ચાલુ કરે, બાપા પડખું ફરીને હોઈ જાય. અરે બાપા તમને સંભળાવી છે તો કે એ તમે કરો, મારે કઈ સાંભળવું નથી. આમ કરતા કરતા હાવ છેલ્લી ઘડી આવી. બાપાએ પાણી મૂકી દીધું. ખાલી આંખો ટગર થાય અને પૈડા ખાલી એક જ શબ્દ બોલે, વાંસા વાંસા વાંસા. મોટા ભાઈએ કીધું બાપુજી વાહામાં દુખે છે? અને વાણી તો ગઈ હતી, ખાલી વાંસા વાંસા. છોકરાઓ નાના મોટા ભાઈએ કીધું બાપુજીને કંઈક વાંસામાં તકલીફ લાગે. નાનો ભાઈ કે કાંઈ વાંસા બાસામાં તકલીફ નથી, આ લવે ચડી ગયા છે. હવે આની છેલ્લી ઘડીઓ છે. મોટા ભાઈ રહેવા દો. નહીં એમ ન કહેવાય, આપણા બાપુજી છે 80, 90, 95 વર્ષના જે થયું હું, પણ કાંઈ ના હોય મોટા ભાઈ. હવે લવે ચડી ગયા છે. નહીં આપણે ડોક્ટરને બોલાવી. નાનો ભાઈ કે રહેવા દો બાપા, આ ડોક્ટરને ન બોલાવાય. હવે આને આરામ કરવા દો તમે. આપણા બાપાને ખબર નથી? નહીં બાપુજી કંઈક કહેવા માંગે છે. અરે કાંઈ નથી કહેતા ભાઈ, મને નાનપણથી આપણા બાપાને ઓળખું, એ કાંઈ કહેવા માંગતા નથી, એ લવે ચડી ગયા છે. મોટા ભાઈ કે બાપાનો જીવ નહીં જતો હોય, એને ક્યાંક કોકને રૂપિયા કે કંઈક દરદાગીના કોકને ત્યાં મૂકાય છે, એમાં એનો જીવ હશે. અને ન કરે નારાયણને જો આ દેહ પડી જાય તો વળી એને એમ થાય કે છોકરાના હાથમાં નહીં આવે, એટલે આ કંઈક કહેવા માંગતા હશે. એટલે એક કામ કરી, આની ટ્રીટમેન્ટ લઈ, થોડું ઘણું બોલે તો આપણે એને બોલાવે કે ને હું કેવું છે. નાનો ભાઈ કે રહેવા દો, આ બાપા ક્યાંય મૂકીને જાય એમ નથી, અને વાહે કોઈ હાટું રાખ્યું નથી, તમે રહેવા દો. ના જા ડોક્ટર સાહેબને બોલાય.
આપણે કંધોતર જેવા બે દીકરા કામ ના હું ગયો મોટા ભાઈ કીધું એટલે સાહેબ હાલો ને અમારા બાપુજી ખબર નહીં એમને બેડા છે કંઈક બોઈલે રાખે છે તો એને કંઈ સારું થાય ડોક્ટરે આવીને જોયું ચેકઅપ કર્યું બોલે હવે બાપુજીને તો હવે છેલ્લી ઘડ્યું છે પણ હવે બાપુજી કંઈ બોલી શકે કાંઈ એવું છે નહીં સાહેબ કાંઈક તમે કાંઈક ઉપાય કરો અમારા બાપુજી ખાલી 2 મિનિટ બોલે એવું કરી દો છોકરાઓને એમ કે બાપુજીની પાસે કરોડો રૂપિયા છે 2 મિનિટ બોલે અમે બસ અમારા કાનથી અમારા બાપુજીની છેલ્લી વાણી સાંભળીને પછી ભલે રામ બોલો ભાઈ રામ થઈ જાય કાંઈ વાંધો નહીં હવે અમે ખાઈ ઉતરા છે ડોક્ટર કે એક ઉપાય છે બોલે હું તો કે ઇન્જેક્શન છે ઇન્જેક્શન બોલે હા તો એનાથી શું થાય બોલે હું જેવું એને ઇન્જેક્શન મારીશ ને એટલે 2 મિનિટ તમારા બાપુજી બોલશે 2 મિનિટ પછી એના પ્રાણ જતા રહેશે બોલો કરવું છે મોટા ભાઈએ કીધું સાહેબ ઇન્જેક્શનની કિંમત કેટલી તો કે 1.5 લાખ રૂપિયા 1.5 લાખનું ઇન્જેક્શન આવે અને તમારે જો બાપાને બોલાવવા હોય તો 1.5 લાખનું ઇન્જેક્શન દો એટલે હમણાં 2 મિનિટ વાતું કરશે પછી પૂરું નાના ભાઈને કીધું બાપાને ઇન્જેક્શન દેવરાવવું છે નાનાએ કીધું મોટા ભાઈ રહેવા દો આ તમે બાપુજીને નથી ઓળખતા હું નાનપણથી ઓળખું છું આપણે બાપુજીને અને બાપા તો જા પણ 1.5 લાખનો ધૂંબો મારતા જા કે આપણે એટલે રહેવા દો આ નથી કર્યો નહીં એવું ન કરાય અંત સમય આપણા બાપુજી છે ખાલી એના 2 શબ્દ આપણે આશીર્વાદ રૂપે મળી જાય તો આપણો ઉદ્ધાર થાય રૂપિયા તો આજ છે અને કાલ નથી કાંઈ વાંધો નહીં સાહેબ દો નાનો કે રહેવા દો હજી હું ના પાડું છું આપણા બાપાને આ ન હોય કાંઈ ગામમાં કોઈ દી કથાઓમાં ગયા નથી કોઈ દી ભગવાનના નામ લીધા નથી આને કાંઈ કહેવાનું ન હોય આને હવે જવાને ઘડ્યું છે નહીં સાહેબ તમે ઇન્જેક્શન ડોક્ટરે કીધું ઇન્જેક્શન દઉં પણ પેલા એક કામ કરો મોરથી પેમેન્ટ લાવો તમે તો બધા હમણાં ઇન્જેક્શન લઈને તમારા બાપુજી વાતુએ ચડશે એટલે તમે તો એ બાપુજી હવે હું છે ક્યાં છે એમાં તમે પડી જાઓ મારા પછી 1.5 લાખ કોણ દે એટલે પેલા 1.5 લાખ રોકડા કરો ડોક્ટરે 1.5 લાખ લઈ લીધા બાપા મારું ઇન્જેક્શન જેવું ઇન્જેક્શન દીધું બાપા આળસ પડીને ત્યાં બેઠા થયા ને મોટા ભાઈને આનંદ થયો જો હું કહેતો હતો ને બાપુજી બેઠા થઈ જશે કઈ વાંધો નહીં બેઠા થયા ને બાપુજીને કીધું બાપુજી તમારે કઈ ઈચ્છા છે કહેવાની ત્યારે બાપુજી એટલું કીધું મૂર્ખાઓ મને ઘેરો વરીને ઊભોમાં આ સામે વાછડો રહ્યો ને ઊભો હાવેણી ચાવે છે લઈ લ્યો આ 10 રૂપિયાની હાવેણી ખાઈ જાય નાનો ભાઈ કે દે 1.5 લાખ રૂપિયો આ તારી હાવેણી 1.5 લાખ ના પડી અંત સમય જેનો સાવેણીમાં જીવ રહી જાય સાહેબ એના વૈકુંઠના દરવાજે કેમ પાસ એટલા માટે કપિલ મુનિ ભગવાને કહ્યું કે માં આ જીવ માયાની અંદર ફસાશે અંત સમયે નામ નહીં આવવા દે પણ જો નામ લેવાઈ જાય તો મુક્તિ મળશે અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરી માની ત્યાં મુક્તિ કરાવી માની આંખમાંથી દળ આંસુઓ પડ્યા છે અને જ્યાં આંસુઓ પડ્યા ત્યાં તો એક બિંદુ નામનું સરોવર થઈ ગયું અને કપિલ મુનિ ભગવાને ત્યાં મહાત્માએ મૂક્યું કે મેં મારી માની કોઈ સેવા ન કરી માનો દેહ મીંડો છે ગળવાડ કપિલ મુનિ ભગવાન ઉભા થયા પોતાની માના દેહને 4 પરિક્રમા કરી અને જ્યાં 4 પરિક્રમા થઈ ત્યાં માનો દેહ છે એ પાણીની સાથે રેલો થઈ ગયો અને પાણીની અંદર માનો દેહ પડી ગયો ભગવાને ત્યાં મહાત્મે મૂક્યું કે કોઈ પણ દીકરો આવીને જો અહીંયા બિંદુ સરોવરની અંદર માતૃ શ્રાદ્ધ કરશે તો એ માતાને ક્યારેય નરકની પ્રાપ્તિ નહીં થાય એની માતાને હું વૈકુંઠનો વાસ આપી દઈશ એનો ઉદ્ધાર કરી દઈશ એને મુક્તિ આપી દઈશ કપિલ મુનિ ભગવાને પણ માની સેવાઓ કરી છે ધ્યાન દેજો મા બાપની સેવાઓ કરી છે ભગવાન અવતરે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સૂત્રને ચરિતાર્થ કરે છે કપિલ મુનિ ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે અને પર્યટન કરે ને ચારે બાજુ સાંખ્ય શાસ્ત્રનો પ્રચાર અને પ્રસાર કર્યો છે અને કપિલ મુનિ ભગવાને તે પોતાની લીલા પૂર્ણ કરી છે પરીક્ષિત મહારાજે કહ્યું બાપજી તમે ત્રીજા દીકરી કહ્યા હતા સ્વયંભૂ મનુને 3 દીકરી હતા તો કરદમ અને દેવહૂતિજીની તો કથા શ્રવણ કરી પણ ત્રીજા દીકરી કોણ એ કથા અમને કહી સંભળાવો ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે બેટા ત્રીજા દીકરી હતા એ પ્રસૂતિ નામના દીકરી હતા અને એ દક્ષ પ્રજાપતિને આપ્યા છે
દક્ષ પ્રજાપતિને 16 પુત્રીઓ થઈ. એ 16 પુત્રીઓની અંદર 13 ધર્મને આપી, એક અગ્નિને આપી, એક પુત્રી છે એ પિતૃઓને આપી છે, અને એક સતી નામના દીકરી હતા એ ભગવાન શિવને આપ્યા. પણ શિવ અને દક્ષને વિરોધ થવાથી માં જગદંબાએ સતીએ દેહનો ત્યાગ કર્યો, હવનકુંડની અંદર હોમી અને બીજો જન્મ લીધો, અને હિમાલયને ત્યાં એ પર્વતને ત્યાં પાર્વતી રૂપે અવતર્યા છે. પરીક્ષિત મહારાજે કહ્યું કે બાપજી, જેને શિવ જેવો જમાઈ મળે અને છતાં એની સાથે વિરોધ થાય તો આ વિરોધનું કારણ શું? એવી કઈ ઘટના ઘટી કે શિવ અને દક્ષને ત્યાં વિરોધ થયો છે? ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું છે, હે રાજન, પૂર્વકાલીન સમયની અંદર દેવતાઓએ વિચાર કર્યો કે આપણે કોઈને પ્રજાપતિ પદ આપીએ, અને ત્યારે પ્રજાપતિ પદ આપવા માટે દક્ષની નિમણૂક કરી સભા ભરી. સભાની અંદર તમામ દેવતાઓ આવ્યા. દેવતાઓ પોતપોતાનું આસન ગ્રહણ કરીને બેઠા છે. ભગવાન શિવ, બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, અગ્નિ, બધા દેવતાઓ આસન ગ્રહણ કરીને બેઠા છે. અને જ્યારે સમય થયો પ્રજાપતિ પદ આપવાનો, ત્યારે મહારાજ દક્ષ સભાની અંદર આવ્યા. તો આજે પ્રજાપતિ પદ મળવાનું છે, મોટો માણસ છે, એટલે બધા ઊભા થઈ અને મહારાજ દક્ષનું અભિવાદન કર્યું છે, માન આપ્યું. પણ ભગવાન શિવ એની સમાધિની અંદર બેઠા છે, ધ્યાન મગ્ન. પોતાના રાજ સિંહાસન ઉપર જઈને મહારાજ દક્ષ નજર કરી, ચારે બાજુ નજર કરી તો તમામ દેવતા ઊભા છે, બે હાથ જોડીને ઊભા. પણ ભગવાન શિવ છે આંખ બંધ કરી અને પોતાના આસન ઉપર એમને બેઠા છે. અને દક્ષનું અભિમાન ભવાયું છે, અંદરથી લાલ હિંગડા જેવો થઈ ગયો. વિચાર કર્યો કે આ બધા દેવતાઓ મને માન આપે અને મારો જમાઈ ઉઠીને જો મારું અપમાન કરે તો આ મારો જમાઈ જમાઈને લાયક નથી. દેવતાઓ બધા આસન ઉપર બેઠા, અને ત્યારે દક્ષે દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, તમે બધા અહીંયા શું કામે ભેગા થયા છો એ તો તમને ખબર છે, પણ છતાંય કહી દઉં કે તમારે બધા મને પ્રજાપતિ પદ આપવું છે તો તમને હરખ છે એવો મને પણ હરખ છે કે આજે મને પ્રજાપતિ પદ મળશે. પણ આજે મને એ વાતનું દુઃખ છે કે બધાય દેવતાઓએ મને માન આપ્યું, સન્માન આપ્યું, પણ એક મારો જમાઈ છે આ શિવે મને ઊભા થઈને માન ન આપ્યું. ભૂલ થઈ કે મેં મારી કાચના ટુકડા જેવી દીકરી આયા શિવને આપી. એને ખબર નથી, એને રહેવા માટે ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, આભૂષણો નથી, એની પાસે રાજપાટ ધન દોલત કશું નથી. અને આજે મને આ પદ મળે છે, છતાં એ ઊભા થઈને મને માન નથી આપતા. અને જ્યારે ભગવાન શિવનું અપમાન થયું ને, ત્યારે શિવના ગણો છે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. પણ ભગવાન શિવે કહ્યું કે હે નંદી, વાસુકી, આપણે યુદ્ધ ન કરાય, યુદ્ધ ન કરાય. મહાદેવ, તમારું આજે અપમાન થયું છે અને મારા મહાદેવનું અપમાન થાય તો અમારાથી સહન ન થાય. કડીના છઠ્ઠા ભાગની અંદર દક્ષનો ધ્વંસ કરી નાખી. નહીં, આપણે કોઈનો પ્રસંગ બગાડવા નથી આવ્યા. અપમાન થયું ને આપણું, એક કામ કરો, આપણે જતું રહેવું. ભગવાન શિવ ત્યાંથી અવતારે છે, કૈલાસ પર્વત પર આવ્યા. પણ સતીને કઈ વાત ન કરી કે તમારા પિતાએ મારું અપમાન કર્યું, આનું નામ જમાઈ. અને આજના જમાઈનું કઈક બે શબ્દ કહેવાય ગયા હોય તો જમાઈ આવેલો બહુ હચવા. શિવે કઈ સતીને વાત જ ના કરી કે તમારા પિતાએ મારું અપમાન કર્યું, આવા શબ્દો કીધા, આમ કીધું, કાંઈ કોઈ જાતની વાત નથી. પણ આ તો શિવ છે સાહેબ. અને આજના જમાઈ જો શિવ જેવા થઈ જાય અને દીકરીઓ બધી સતી જેવી થઈ જાય ને બાપ, તો આ દુનિયાની અંદર યુગલ આખું શોભી ઉઠે. પણ ભાઈઓ કોઈ શિવ જેવા નથી થતા અને બહેનો કોઈ સતી જેવા નથી થતા. દક્ષે વિચાર કર્યો કે શિવે મારું અપમાન કર્યું, હવે હું એનું અપમાન કરીશ. અને એક વિશાળ યજ્ઞનું આયોજન કર્યું. આપણે કથા જાણીએ છીએ. અને એ યજ્ઞની અંદર તમામ દેવતાઓને આમંત્રણ આપ્યું. અને આમંત્રણ આપ્યા પછી એની અંદર ખાસ નોંધ લખી કે કોઈએ બાયપાસ ઉપર થઈને આવવાનું નથી, બધાએ વાયા કૈલાસ પર્વત થઈને આવવાનું છે. અને ત્યાં મારા નામની જય જયકાર કરી અને પછી તમારે મારા યજ્ઞની અંદર આવવાનું છે, જેથી કરીને શિવને ખબર પડે કે બધાયને આમંત્રણ છે પણ મને એકને જ આમંત્રણ નથી આવતું.
આવા જો તમામ દેવતાઓ તૈયાર થયા છે. વિચાર કર્યો આમાં કલ્યાણ નહીં થાય, પણ છતાંય આમંત્રણ છે એટલે જવું પડશે. વિમાન લઈને કૈલાસ પર્વતને ફરતે ચક્કર લગાવી દક્ષ મહારાજનો જય જયકાર કરી દક્ષના યજ્ઞની અંદર પધારે છે. સતીએ અવાજ સાંભળ્યો, જગદંબા સતીએ વિચાર કર્યો કે આ વિમાન કાંડીને સાંભળ્યું તો ખબર પડી કે પિતાની ઘરે યજ્ઞ છે ને ત્યાં આજે આ બધા દેવતાઓ જાય છે. દોડીને ભગવાન શિવને કહ્યું છે, પ્રભુ તમે આ જે કોલાહલ થાય, આ અવાજ આવે છે, તમે સાંભળો છો? બોલે હા, તમારા પિતાની ઘરે કઈક પ્રસંગ લાગે છે. હશે સતી તો મહારાજ હાલો ને આપણે જઈએ, મારા પિતાની ઘરે કઈ પ્રસંગ હોય તો. ત્યારે ભગવાન શિવે કહ્યું કે દેવી તમારા પિતાની ઘરે જઈએ, પણ તમારા પિતાએ આમંત્રણ આપ્યું છે, આમંત્રણ વિના ન જવાય. ત્યારે સતીએ કહ્યું કે મહારાજ મારા પિતાને તો હવે પ્રજાપતિ પદ મળ્યું અને મોટાઈ મળી એટલે કદાચ આમંત્રણ દેતા ભૂલી ગયા હોય, અને ઘરમાં આમંત્રણની શું જરૂર? એ તો ઘર છે, મારા પિતા છે, તો આપણે વગર આમંત્રણે જવાય. માત પિતાની ઘરે, ગુરુની ઘરે વગર આમંત્રણે જવાય. એમાં આપણે આમંત્રણની શું જરૂર? ભગવાન શિવે કહ્યું કે દેવી એ બધી જગ્યાએ વગર આમંત્રણે જવાય. બે મત સત્સંગની અંદર, કથાની અંદર, માતા પિતાની ઘરે, ગુરુની ઘરે ત્યાં આમંત્રણની જરૂર નથી. પણ એ આમંત્રણની જરૂર નથી એનો મતલબ એ કે જો હોય મનુષ્ય અને મન દુઃખ ન થયું હોય તો, એકબીજાને કોઈ મન દુઃખ થયા હોય તો આમંત્રણ વિના ક્યારે પગ ન ભરવો. ત્યારે સતીના ગાત્રો ઢીલા પડ્યા, નેત્રો સજળ બન્યા, અને સતીએ વિચાર કર્યો કે તો શું તમારે મારા પિતાની સાથે વૈમનસ્ય થયું? બોલે હા દેવી, મારે તમને કેવું નહોતું, આજે તમે પ્રસંગ ઉદ્ભવિત કર્યો છે એટલે મારે તમને કેવું પડશે. તમારા પિતાએ મારું અપમાન કર્યું અને જે ઘટના ઘટી એ બધી કહી. ત્યારે સતીએ વિચાર કર્યો હવે તો પિતાનું સુખે ગયું, આ બાજુ મારા પતિનું સુખે ગયું. ભગવાન શિવે બાજુમાં આસન આપ્યું છે, સતીનો ત્યાગ કર્યો છે, સીતાજીનું રૂપ લીધું એને લીધે. તો જેના ભાગ્યમાં પતિનું સુખ નથી ને પિતાનું સુખ નથી, તો આ સ્ત્રીએ જીવવું કેમ આ જગતની અંદર? હવે તો એક કામ કરું કે હું જન્મો જન્મ શિવની છું, જન્મો જન્મ શિવની રહીશ, પણ દક્ષ દ્વારા ઉત્પન્ન થયેલા મારા દેહને હું પાડી નાખું અને ફરીને જન્મ લઈ અને ફરીને પાછા ભગવાન શિવને પ્રાપ્ત કરું. અને માં જગદંબા સતી યજ્ઞની અંદર જવા માટે તૈયાર થયા છે. ભગવાન શિવે સમજાવે છે દેવી માનો, છતાંય આજે પાર્વતી માન્ય નથી. અને પિતાની ઘરે પ્રસંગ હોય ને સાસરિયામાં કોઈ દીકરીને એમ કહે કે ભાઈ તમારા માવતરે ભલે પ્રસંગ રહ્યો પણ તમે અઠવાડિયા પછી જઈ આવજો, પણ અટાણે તમારે જવા નથી. હવે આ કઈ દીકરીને ગમે? સતીએ જીદ પકડી પિતાની ઘરે જાય છે. શિવે વિચાર કર્યો કે કદાચ આજે હું સમજાવું છતાંય જો આ સતી ન સમજે તો હવે આમાં કલ્યાણ નહીં થાય, કલ્યાણ નહીં થાય. નંદી અને વાસુકીને કહ્યું જાઓ તમારી માતાની સાથે જઈ તમે યજ્ઞના દર્શન કરાવી અને સતીજીને પાછા લઈ આવ્યા. જગદંબા સતી નંદી ઉપર સવાર થયા છે અને નંદી વાસુકી આદિ ગણોની સાથે આવે છે. દક્ષના યજ્ઞની અંદર આવે ને જુએ તો તમામ દેવતાઓને આસન આપ્યા છે, શિવનું ક્યાંય આસન નથી. અને સતીના ગાત્રો ઢીલા પડ્યા, નેત્રો સજળ બન્યા. પિતાને કહ્યું કે હે પિતાજી, તમને આજે શિવ જેવો જમાઈ મળ્યો ને તમે શિવને ઓળખી ન શક્યા, તમે મારા પતિનું અપમાન કર્યું. આજે મને શિવ એ ક્યારેક એમ કહે કે હે દાક્ષાયણી, હે દક્ષની પુત્રી એવું સંબોધન કરે ત્યારે મને શરમ આવે છે કે મારા પિતા આજે શિવ જેવા તત્વને ઓળખી ન શકશે. ધિકાર છે તમને, ધિકાર છે. મારા પતિનું તમે અપમાન કર્યું. માં એક મળી, બેનોએ પણ કટાક્ષ કર્યા, પણ સતીની લાલ હિંગડા જેવી આંખો અને શિવનું અપમાન થયેલું જોઈ અને દક્ષને કહ્યું છે કે હે પિતાજી, હું નથી ઈચ્છતી કે તમારાથી ઉત્પન્ન થયેલો આ દેહ મારા નામની પાછળ તમારું નામ લાગે. આજે હું મારા દેહને પૂર્ણ કરી નાખું છું. અને હે બ્રાહ્મણો, હે ઋષિમુનિઓ, જ્યારે શિવનું અપમાન થયું અને ત્યારે જેણે જેણે સહમતિ દર્શાવી હશે એને હું શ્રાપ આપું છું કે બધાને દંડ મળશે, બધાને દંડ મળશે.
હે પિતાજી, આ તમારા યજ્ઞનો ધ્વંસ થશે, આમાં તમારું કલ્યાણ નહીં થાય. આજે મારો દેહ તમારા આંગણે હું પાડી અને મારું જીવન ટૂંકાવી નાખું છું. અને ત્યારે સતી દળ 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 કરતા યજ્ઞકુંડના મેખલા ચડી ગયા અને ત્યાં જે યોગાગ્નિને યાદ કર્યો. જમણા પગમાંથી અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ થયો અને અગ્નિની અંદરમાં જગદંબા સતીનો દેહ બળવા લાગ્યો, જળજળાટ થવા લાગી. મારો કાપોનો અવાજ થયો. નંદી અને વાસુકી સદા યુદ્ધ કરવા લાગ્યા. પણ દક્ષના ગણોએ શિવના ગણોને હરાવીને પાછા કૈલાસ પર્વત ઉપર પાછા નંદી ને વાસુકી ને બધા આવે છે. આવીને ભગવાન શિવને વાત કરી. ભગવાન શિવે કહ્યું, નંદી, સતી ક્યાં છે? નંદીએ કહ્યું કે પ્રભુ, તમારું અપમાન અમારી માં સહન ન કરી શકે અને પરિણામે એણે યજ્ઞની અંદર પોતાના દેહનો ત્યાગ કરી દીધો, બળીને ભસ્મ થયા. તમારું તો અપમાન થયું, પણ દક્ષે અમારી માતાનું પણ અપમાન કર્યું અને સતીનું અપમાન થયું. એવું જે શબ્દ સાંભળ્યા ને ત્યારે હવે ભગવાનની લાલ આંખ થઈ. વિચાર કર્યો કે દક્ષનું આટલું અભિમાન, લાલ હિંગડા જેવી આંખો થઈ. ભુજાદને ફરકવા લાગ્યા. હાથમાં ત્રિશુલ લીધું. પહેલા પર્વત ઉપર ભોળના ઊભા થયા અને હાથમાં ત્રિશુલ લઈ લાલ હિંગડા જેવી આંખો કરી અને સૃષ્ટિનો ધ્વંસ કરવા માટે મહાકાલે ત્યારે તાંડવ કર્યું, નૃત્ય કર્યું. અને જ્યાં જટાનો ઘા થયો ત્યાં તો ટેકરી તૂટી અને અવાજ આવ્યો એમાંથી વિરાટ પુરુષ ઉત્પન્ન થયો અને
બીજો કૈલાસ પર્વત હોય આવો વિકરાળ પુરુષ એમાંથી પ્રગટ થયો. બે હાથ જોડીને ભગવાન શિવ પાસે ઉભા રહ્યા. ભગવાન શિવની સ્તુતિ કરી. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નમામિ શમીશાન નિર્વાણ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. વિદં નિર્ગુણં નિર્કલ્પં નિરેહં આકાશમાકાશવાસં ભજેહં. નિજમ નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેહં. પ્રચંડમ પ્રકર્ષમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટિ પ્રકાશમ. કૈલાસ પર્વત ઉપર ધ્વનિ ગુંજવા લાગી, મંત્રોની સ્તુતિ થવા લાગી. બાપજી મારું નામ શું ને મારું કામ શું? ત્યારે ભગવાન શિવે કહ્યું કે તું દેખાવે વીર છો, માટે તારું નામ હું વીરભદ્ર રાખું. વિકરાળ છો અને તારે જગતનું કલ્યાણ કરવાનું છે, માટે તારું નામ વીરભદ્ર છે. કરવાનું શું? તમારી માતાએ યજ્ઞની અંદર દેહ હોમી દીધો છે અને દક્ષ એનું અપમાન કર્યું છે. જાઓ જઈને તમે દંડ આપો દક્ષને, એને સજા આપો. અને વીરભદ્ર છે રથ તૈયાર કરી અને કૈલાસ પર્વત ઉપરથી નીકળ્યા છે. પણ સાહેબ ઘોડા જોડેલા હતા રથને, એ જ્યાં વીરભદ્ર રથ ઉપર બેઠા ને ઘોડાની લગામ ખેંચી તો ઘોડા આગળ ન હાલ્યા, વણવણાટી કરીને ઘોડા બેસી ગયા નીચે. આવો વિકરાળ ઘોડા નથી ખેંચી શકતા રથ. આ મંડપથી ઊંચો, ડોમથી ઊંચો છે. વીરભદ્રે જંગલમાંથી સિંહોને બોલાવ્યા છે અને 10,000 સિંહ શિવ પુરાણમાં લખેલું છે. વીરભદ્રના રથને 10,000 સિંહ જોડ્યા હતા અને સિંહ જોડીને એ રથ ઉપર સવાર થઈ અને કૈલાસ પર્વત ઉપરથી ઉતરી. અને આપણે હરિદ્વાર જો આમાંથી બધા ગયા હો તો ત્યાં કનખલ છે. કનખલની અંદર જે સત્ય દેહનો ત્યાગ કર્યો હજી ત્યાં છે, એના પુરાવા મળે છે. એ કનખલમાં જ્યાં દક્ષ મહારાજ યજ્ઞ કરતા હતા ત્યાં આવીને વીરભદ્રે જોયું કે આ તો મંડપા સુંદર મજાના માંડવા રોપેલા છે, યજ્ઞ ચાલે છે, દક્ષ મહારાજ યજ્ઞ કરે છે. અને રથ આવ્યો. વીરભદ્રે વિચાર કર્યો કે માંડવામાં જવું, પણ જવું કેમ? આ ડોમથી તો ઊંચો છે, હવે અંદર આવે કે કાંઈ વાંધો નહીં. એક હાથે માંડવા કર્યા ઉપરથી બધા ભેગા, તમામ માંડવાઓ ભેગા કરીને સમયાણું હતું ઘા કરીને ફેંક્યું ગયું સમુદ્ર પર. યજ્ઞ ખુલ્લો થઈ ગયો અને જ્યાં વીરભદ્ર આવ્યો ખબર પડી દક્ષના સિપાહીઓ દોડે છે યુદ્ધ કરવા માટે. વીરભદ્ર ભયંકર યુદ્ધ કરે છે અને જે કોઈ શિવનું અપમાનની અંદર હાજરી આપી હતી એને વીરભદ્રે દંડ આપ્યો. અને છેલ્લે લંબ ભુજાગર પ્રકર લ્યો, લાંબો હાથ કરીને દક્ષને પકડ્યો અને દક્ષને કહ્યું કે હે દક્ષ, તને જીવવાનો કોઈ અધિકાર નથી. તે મારી માનું અપમાન કર્યું, તે મારા પિતાનું અપમાન કર્યું. હું તને જીવતો નહીં છોડું, જીવતો નહીં છોડું. અવાજ કર્યો, બ્રાહ્મણને કહ્યું પીડું હમાવો. પણ આજુબાજુ જોવે તો કે ગોર બાપા ન મરે. ધબધબાટી બોલી ગઈ ને એમાં ગોર બાપા સૂચી ને સર્વ પોતાની પોથિયું ને બધું મૂકી નીકળી ગયા ખાઈડીની બાયડી. અને ગામના ગોર તો ગુવાણામાં એસીમાં રૂમમાં જઈને સુઈ ગયા કે આપણે બે દી બહાર નીકળવું નથી. અને વાંચવા આવ્યા તો એને ફોન કર્યો કે તમે આવતા રહેજો. આજુબાજુ જોવે વીરભદ્રની બાજુમાં કોઈ નહીં. એમાં બિચારા બે બ્રાહ્મણ વરુણીમાં આવ્યા હતા, એક લાલપર વાળો ને એક ભેગો હતો. બિચારા નાકમાં જર્જરી આવી ગયા કે તમે અમને ઘરે પુગાડો ને વેલા. આ વીરભદ્ર જોવાતો નથી. સંગીત વાળા તો બધા હવનમાં બેઠા ટપરા થઈ ગયા અવરું જોઈ જોઈ.
કોઈ જોઈ નથી શકતું આમ વીરભદ્રની સામે. અને દક્ષને જેમ નાનું બાળક હોય ઈ તોફાને ચડે ને પછી રડે ને હાથમાં ઢીંગલી લે, એક હાથમાં ઢીંગલીનું ધડ પકડે ને બીજા હાથમાં ઢીંગલીનું મસ્તક પકડે અને પકડીને જેમાં મરડીને ઢીંગલીના ધડ અને મસ્તક જુદા કરી નાખે એમ વીરભદ્રએ દક્ષને એક હાથે ઉપાડ્યો, એક હાથમાં ધડ પકડ્યું, એક હાથમાં મસ્તક પકડ્યું, મરડી અને ધડ અને મસ્તક વીરભદ્રએ દક્ષના જુદા કરી નાખ્યા. હાથમાં મસ્તક રાખી અને મસ્તક લઈ અને યજ્ઞકુંડની અંદર એ મસ્તક હોમી સ્વાહાકારનો ધ્વનિ કર્યો અને દક્ષાએ સ્વાહા થયું. ઓમ દક્ષાય સ્વાહા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈને વીરભદ્ર બધાને દંડ આપીને આવે છે કૈલાસ પર્વત ઉપર અને ભગવાન શિવને કહ્યું કે પિતાજી હું દક્ષને દંડ આપી આવ્યો છું. બોલે તો તમારી માતા બોલે એને તો અગ્નિની અંદર બળીને પોતાના દેહનો ત્યાગ કરી દીધો. તો દક્ષને બોલે એની તો પૂર્ણાહુતિ કરી હવે એનું માથું હવન કુંડમાં હોમી આવ્યો. નારિયેળ તો હતું નહીં બીડું હોમવા, કોઈ માથું હોમી નહીં. ભગવાન શિવે કહ્યું કે વીરભદ્ર તમે બહુ મોટી ભૂલ કરી છે. એ ગમે એમ તો મારા સસરા હતા, મેં એમને દંડ આપવાનું કીધું હતું, એને મારવાનું નહોતું કીધું. તમે એક ડગલું આગળ વધી ગયા છો, તમને એનું પાપ લાગશે. જાઓ તમે પ્રાયશ્ચિત કરો અને તમારા દેહનો ત્યાગ કરી દો. વીરભદ્રએ ભગવાન શિવને પરિક્રમા કરી અને વીરભદ્ર ત્યાંથી નીકળ્યા છે. જંગલની અંદર જઈ તપશ્ચર્યા કરી પોતાની લીલાને પૂર્ણ કરી છે. અને આ બાજુ ભગવાન શિવ સતીના વિરહની અંદર કનખલની અંદર આવે છે. સતીનો જે દેહ બળતો હતો એ પોતાના ખંભા ઉપર નાખી અને કૈલાસ પર્વત ઉપર આવે છે. પણ વિષ્ણુ ભગવાને વિચાર કર્યો કે જો સતીને સજીવન કરશે તો સતીનું દુઃખ દૂર નહીં થાય. શિવ એને બાજુમાં આસન નહીં આપે એટલે સુદર્શન ચક્રને આજ્ઞા કરી અને સુદર્શન ચક્રે સતીના દેહના ટુકડા કર્યા અને જ્યાં જ્યાં માતાજીના શરીરના અંગો પડ્યા ત્યાં ભારત વર્ષની અંદર ભારત દેશમાં માતાજીની પીઠ બંધાણી છે. જુદી જુદી જગ્યાએ જ્યાં માતાજીના હાથ પડ્યા ત્યાં માતાજીના હાથ પૂજાય, માતાજીના કેસ પડ્યા વાળ પડ્યા તો ત્યાં કેસ પૂજાય, માતાજીના પગ પડ્યા ચરણ પડ્યા તો ત્યાં ચરણની પૂજા થાય. માતાજીનું હૃદય પડ્યું આપણે અમદાવાદની બાજુમાં અંબાજી, માતાજીનું હૃદય ત્યાં પડ્યું તો ત્યાં માના હૃદય તરીકેની અંબાજીની પૂજા થાય. આવા 52 પીઠ ભારત વર્ષની અંદર બની અને આ જોગમાયા 52 જગ્યાએ વિરાજિત થઈ અને આપણા જેવા ભક્તોની બધાની ડુંગરા ઉપર બેસી બેસીને રક્ષા કરે છે. અને એટલા માટે આપણે ગાઈએ છીએ એ તું કાળીને કલ્યાણી રે માં જ્યાં જોર ત્યાં. એક ચક્કર મારવી છે ને બધા એમ ભલે થઈ જાય. હા ભાઈઓ આની પર પડ બેનો આ બાજુ ભાઈઓ આ બાજુ ભાવથી એક રાસ લેવાનો છે. એ તો કાળી